મિત્રો અહીંયા કેનલમાં સાપ જેવું કાંક દેખાય તો ચલિए शुरू करते हैं। તો કેમ છો બધા મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આજે છે રક્ષાબંધન, તો આપણે સવારે તો બ્લોગ ચાલુ કરતા ભૂલી ગયા હતા, અને જો હું વિડીયો ચાલુ કરું ને રિક્ષાવાળા ને ગાડીવાળા આવે છે, કારણ કે એને નથી લાગતું કે આપણે વિડીયો ઉતારી, એને મારે કેવું જોઈએ। તમે જુઓ વરુણ અહીંયા આપણી ગાડીએ બેઠો હોય અને આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા અને રીલ ને એવું બધું આપણે ઉતાર્યું। તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, તો હાઈન લગી જોતા રહીજો, ફૂલ મજા આવશે। અને જોવા કાંક લોકેશન છે આવું મસ્તનું, આપણે રીલ ને એવું તો શૂટ કરી લીધું અને આપણે બ્લોગ ચાલુ કર્યો તો ગાડીઓવાળા ને રિક્ષાઓવાળા આવે બહુ, કારણ કે આપણા વિડીયોમાં થોડાક અવાજ કરવા આવે ને, જો આમથી આવે એમ કે ભાઈઓ જાન ભાઈ તું, અને અમે હવે વિડીયો ને એવું બધું શૂટ કરી લીધું છે, તો તમે છેલ્લે સુધી બ્લોગ જોઈજો। પછી આપણે હવે જાય ઘરે અને પછી હાઈન લગી હું કરી એ આપણને તમને આગળ જોવા મળશે, તો છેલ્લે સુધી બ્લોગ જોતા રહીજો। અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ કોઈ ફોલો ન કર્યું હોય તો કરી નાખજો, આપણી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। મિત્રો આ મોટી ગાડી લઈને આપણે આવી ગયા, અને વજન એટલો હોય ને વળતી નથી આપણા ગાડી। તો મિત્રો આપણે જાય હવે, અને તમે લોકેશન જોવો આપણું, મારું નામ કોઈ નોન અહીંયા હોય જ રક્ષાબંધન ઉપર, કેનલમાં પાણી છોડ્યું હોય જોઈને આવીને તમે નાઈ લેજો। તો મિત્રો અત્યારે અમે રખડતા રખડતા ક્યાં પૂગ્યા નહીં તમને નથી ખબર, છે લોકેશન અહીંયા જોવો મસ્ત નીલગિરીના ઝાડવા છે, અને આ સાઈડ રસ્તો છે ને એક ઓલી સાઈડ છે, અમને નથી ખબર આ કયું લોકેશન છે અને ક્યાં છે। એમને રખડતા હતા પૂગી ગયા આપણે અહીંયા, એટલે મેં કીધું આપણે 2-3 ફોટા પાડી નાખી અને તમને બતાવી દઈ લોકેશન। જો મસ્ત મજાનું છે લોકેશન, ફોટા પાડવાની કાંઈક અલગ જ મજા આવે, અને ફોટાના રિઝલ્ટ તમારે જોવા હોય આપણા ફોટો તો ઇન્સ્ટાગ્રામમાં જાજો ને જોઈ આવજો। ચાલો આપણે જઈએ અહીંયાથી ક્યાંક રખડવા। મિત્રો અહીંયા કેનલમાં સાપ જેવું કાંઈક દેખાય છે મને, કે આમાં વિડીયોમાં તો નહીં દેખાય તમને, અને આમ જો આપણે જાય છીએ આ રોડે ને સામે આવે છે ભેં, હવે ભેં શિંગડા ન ઉલારે થારું, આપણે દઈ દઈ ફોન વરુણને ને આપણે કરી ગાડી ચાલુ, તમે જુઓ હમણાં કાંઈક થાય। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। રસ્તા ઉપર આવી ગયા, અને અહીંયા ધૂળ જ એટલી ઉડે છે ને, તમને ઘરે જઈને મારા વાળ બતાવું, માથું ધોઈને તો કિલો તો આમાંથી ધૂળ નીકળી રોદાય એટલા। ખરું જ છે આપણે ભૂગી ગયા આપણા સોસાયટીમાં, પછી કાંઈ નહીં, આ છે આપણી સોસાયટી। હવે તમને ઘર નથી બતાવતો, નકર તમે બધા પાછા મારા ઘરે પૂગી જાઓ। તો મિત્રો હવે આપણે ઘરે પૂગી ગયા, અને જો ધૂળ એટલી ઉઠતી હતી ને એટલે વરુણ તો મોટું ધોવે છે, હું ઉપર ગયો તો હું લાવ્યો બીજો બર્ડ્સ,
કારણ કે હવે આપણે વિડીયો એડિટિંગ કરશું અને હવે પછી મળીએ આપણે આગળ. બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો, મોજ મજા કરતા રહીજો. અને પછી અમારે એક જગ્યાએ જવાનું હતું રાખડી દેવા, અને પવન બહુ હતો એટલે આપણે કઈ બોલ્યા નહીં. અને પછી અમે નીકળી ગયા રાખડી દેવા માટે, અને નજારો કંઈક અલગ જ હતો. ફૂલ મજા આવતી હતી. 5 વાગ્યા હતા ને ટાઢો ટાઢો પવન આવતો હતો, અને આપણે પછી નીકળી ગયા. તો મિત્રો અત્યારે જુઓ આપણે તૈયાર થઈ ગયા છીએ, આઈન થઈ ગઈ છે અને આપણે હવે જાય છીએ બહાર. આજ રક્ષાબંધન છે એટલે જાય છીએ હોટલમાં. જોવા ભાઈ ને બેન બે રહી ગયા ઊભા, આપણે ગાડીએ બેસી ગયા. હવે ઉપરથી હજી એક બેન આવે પછી આપણે જાય અને જમતા આવીએ. તમે બ્લોગ જોતા રહીજો. તો જો મિત્રો આપણે પગી ગયા છે કે ઢોસા ખાવા. આ પેઢી આપણી ગાડી અને બીજા બધા જે આવે છે. અને રક્ષાબંધન નિમિત્તે ટ્રાફિક છે ફૂલ. આપણો વારો ક્યારે આવે એ નક્કી ને, ભૂખ લાગી બહુ જોરદાર. તો હાલો હવે જાય અને વારો લખાઈ દઈએ આપણો. તો મિત્રો હવે અત્યારે આપણે જમી લીધું છે. જો પબ્લિક છે ફૂલ. આપણો વારો આવી ગયો હતો એટલે આપણે જમી લીધું અને હવે આપણે જાય છીએ ઘરે. જોવો તમે, અમે તો 7 વાગ્યાને આવી ગયા હતા. જેમ મોડું થાય એમ પબ્લિક વધે છે. તો મિત્રો હવે આપણે ત્યાંથી તો ખાઈ લીધું હતું, પછી આપણે ઘર હાટું મંચુરિયન લેવાનું હતું એટલે ત્યાં બંધ હતું. તો આપણે હું ને વરુણ બે આવ્યા છીએ ગીર કેસરીમાં મંચુરિયન લેવા. અહીંયા એટલે ટ્રાફિક જ છે. આપણને લો ટિકિટ આપી દીધી. 28 નંબર છે આપણા. હવે બોલે ત્યારે જવાનું. તમે બ્લોગ જોતા રહ્યો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે આપણે અત્યારે જોવા મંચુરિયન આવી ગયા ઘરે. મમ્મી તો અહીંયા છે અને અહીંયા તો દૂધ ગરમ થતું હતું અને આપણે આવી ગયા ઘરે. ઉગી ગયા. આજનો દી થઈ ગયો પૂરો. કાલે રવિવારે એટલે કાલે આપણે રજા. તો કાલે આપણે બ્લોગ શૂટ કરશું અને આ વિડીયો એડિટિંગ તો કરવાનો બાકી છે એટલે ક્યારે આવે એ નક્કી નથી, પણ બુધવાર લગીનમાં આવી જાય. તમે જોઈ લેજો ને લાઈક કરી નાખજો. તો આપણે જો તમને કહી દઉં, આ વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરી